નમસ્કાર મિત્રો, હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદના જાહેર શૌચાલયના છે. આ શૌચાલય કોઈનો જીવ લે તે પહેલાં રિપેરિંગ કરવું ખાસ જરૂરી છે. જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો, અહીંથી જે આ પોપડા છે તે પડી રહ્યા છે. ને ગઈકાલે પણ અમને 3 ફોન આવ્યા હતા અને આજે પણ મિત્રો 2 લોકોના ફોન આવ્યા હતા કે અહીંથી પોપડા પડે છે ને એક ભાઈના માથા પર પડતા પડતા રહી ગયું છે. ત્યારે વહેલી તકે તંત્ર આની કામગીરી કરે તે ખાસ જરૂરી બન્યું છે. અને હાલ તો આ પોપડા મિત્રો કોઈનો જીવ લે તે પહેલાં તંત્ર દ્વારાની કામગીરી કરવામાં આવે તે ખાસ જરૂરી છે. અને હળવદનું જાહેર શૌચાલય છે મિત્રો, આ જે ધાંગધ્રા દરવાજા પાસેનું જે શૌચાલય છે એની અંદરના જો તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું, આ જે શૌચાલય છે તેમાંથી પોપડા પડી રહ્યા છે. અને ગઈકાલે પણ આ જ રીતે પોપડા પડ્યા હતા અને આજે પણ મિત્રો આ જ રીતે પોપડા પડ્યા છે. ત્યારે હળવદનું નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે, અન્યથા યોગ્ય રસ્તો કાઢવામાં આવે તે ખૂબ જરૂરી છે. જો આ જ રીતે પોપડા પડ્યા, સળિયા પણ દેખાઈ રહ્યા છે મિત્રો.